કરોડોની ખંડણી માંગનાર ભૂમાફિયા અને નોટરી ઝડપાયા. પહેલા બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન ઝડપીને પછી સમાધાનના નામે ખંડણી માંગી હતી. અગાઉ 23 ગુના નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને જમીનના અસલી માલિક સાથે સમાધાનના નામે 12 કરોડ રૂપિયાની ખંડણી માંગીને છેતરપિંડી આચરતા ભૂમાફિયા મોહમ્મદ ઇસ્માઇલ શેખ અને તરંગ દવે નામના નોટરી સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભૂમાફિયા મોહમ્મદ ઇસ્માઇલ અને નોટરી તરંગ દવે વિરુદ્ધ અમદાવાદના વિવિધ પોલીસ મથકોમાં 23 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં તેમણે ગેરકાયદેસર જમીન પચાવી પાડવા માટે મોટા પ્રમાણમાં બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા. શહેરના શાહપુર બહાઈ સેન્ટરમાં આવેલ નંદન સોસાયટીમાં રહેતા અબ્દુલ સલામ મંસૂરીએ નોંધાવેલી ફરિયાદની વિગત એવી છે કે તેમણે વર્ષ 2010માં એમના સસરા પાસેથી જુહાપુરામાં આવેલી જમીનની ખરીદી કરી હતી. વર્ષ 2013માં આ જમીનના 4 હિસ્સા કરવા માટે સિટી મામલતદાર તરફથી હુકમ આવતા 4 હિસ્સા કરવામાં આવ્યા હતા. જે બાદ અબ્દુલ મંસૂરીએ તેમના ભાગમાં આવતી જમીનનો અડધો ભાગ 2 વ્યક્તિઓને વેચાણ આપ્યો હતો, જેથી તે જમીનના 2 ભાગ કરાયા હતા. ત્યારબાદ અબ્દુલ મંસૂરીએ તેની જમીન પર બાંધકામ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી મેળવીને કામ શરૂ કર્યું હતું. પરંતુ અબ્દુલ મંસૂરીને નોટિસ મળી હતી કે આ જમીનનો વેચાણ દસ્તાવેજ જુલાઈ 2018માં થયો છે અને જમીન ખરીદનાર મોહમ્મદ ઇસ્માઇલ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે મોહમ્મદ ઇસ્માઇલ શેખ વર્ષ 2010ની અબ્દુલ મંસૂરીના નામની બોગસ પાવર ઓફ એટર્નીના આધારે ખોટા સહી કરી જમીનના દસ્તાવેજ તૈયાર કર્યા હતા, જેના અવેજમાં 12 લાખની ચૂકવણી કરી હોવાની ખોટી એન્ટ્રી પણ તૈયાર કરવામાં આવી હતી. આ દસ્તાવેજ તરંગ દવે દ્વારા નોટરાઇઝ કરવામાં આવ્યા હતા. હકીકતમાં અબ્દુલ મંસૂરી મોહમ્મદ ઇસ્માઇલ કે તરંગ દવેને ઓળખતો જ નહોતો અને મળ્યો પણ નહોતો. આ બાબતે અબ્દુલ મંસૂરી અરજી કરતા મોહમ્મદ ઇસ્માઇલે તેના વિરુદ્ધમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી. આ બાબતને મોહમ્મદ ઇસ્માઇલને મળીને વાત કરતા તેણે જમીન મામલે સમાધાન કરવા 12 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આ દરમિયાન અબ્દુલ મંસૂરીને જાણવા મળ્યું કે મોહમ્મદ ઇસ્માઇલ અને તરંગ દવે ગેરકાયદેસર જમીન પચાવી પાડતી મોટી ગેંગ છે. બંને વિરુદ્ધ અમદાવાદમાં અસલાલી, સરખેજ, કારંજ, સેટેલાઇટ, સોલા ઘાટ, લોડિયા, શાહપુર, વચવાઈ, સનપુર, કાલુપુર, સાબરમતી, ઓઢવ, નિકોલ અને રામોલ તેમજ બોપલ પોલીસ સ્ટેશનમાં 23થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમણે જમીનના બનાવટી દસ્તાવેજ દ્વારા કરોડો રૂપિયાની ખંડણી પણ ઉઘરાવી હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાને ગુનો નોંધી મોહમ્મદ ઇસ્માઇલ શેખ અને નોટરી તરંગ દવેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈઓડબ્લ્યુને એક અરજી મળેલી અબ્દુલ મંસૂરી કરીને અરજદાર હતા અને એમની ગ્યાસપુર સીમમાં જે 2700 ચોરસ મીટર જમીન હતી એની ઉપર મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે સજ્જુ ગોટીલાલ શેખ અને એક એના નોટરી છે તરંગ દવે, આ બંને મળી અને આનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવી 2010માં અને એ પાવર ઓફ એટર્નીના આધારે 2018ની અંદર એક દસ્તાવેજ એ જ જમીનો પોતાના નામનો બનાવી અને પછી જે રેવન્યુ રેકોર્ડ છે એમાં પોતાનું નામ ચડાવવા માટે 135Dની નોટિસ ફરિયાદીને જે અમારો અરજદાર છે એને મળતા એને ખ્યાલ આવેલો કે મારી જમીન છે એ કોઈ આવી રીતે ખોટો દસ્તાવેજ બનાવે છે, જેની અમે તપાસ કરતા આ બંને આરોપીએ એકાબીજાને મેળાપીપણું કરી અને આ રીતે ખોટો પાવર ઓફ એટર્ની, ખોટો દસ્તાવેજ બનાવી અને જમીન હડપ કરવાના ઈરાદાથી અને પછી એને એનકેન પ્રકારે કાયદાકીય ગૂંચ ઊભી કરી અને 12 કરોડ જેવી ખંડણી પણ માગેલી કે હું આમાંથી હટી જાઉં છું, મને 12 કરોડ રૂપિયા મળશે. તો અને આની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે પહેલાં એ જમીન આઈડેન્ટિફાઈ કરે છે, સર્ચ કરી પછી એના સર્વે નંબર મેળવી, 7/12 મેળવી, પછી એનો પાવર ઓફ એટર્ની બનાવવાનો, આ રીતે જે નોટરી હોય છે એને સાથે મળી અને એની સાથે બીજા પણ 1-2 એના મળતિયાઓ અમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે અને ત્યાર પછી એ ખોટા પાવર ઓફ એટર્નીનો જ ઉપયોગ કરી અને દસ્તાવેજ બનાવી અને પછી જે જમીનના મૂળ માલિક છે, સાચા માલિક છે, એઓને એન કેન પ્રકારે દબાવી અને પૈસા પડાવવાનો જે એક પ્રકારનો ધંધો અમને પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે. બીજું, અમે ગુનો દાખલ કર્યા પછી એની ઓફિસ અને ઘરનું સર્ચ કરતાં અમને 65થી વધારે દસ્તાવેજો અને અલગ અલગ પ્રકારના બાનાખતો એવા તમામ જે ડોક્યુમેન્ટો મળેલા છે સર્ચમાં અને અમે એ તપાસના કામે કબજે કરેલ છે અને હાલ અમે એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ કે બીજા અન્ય કેવા પ્રકારના ગુનાઓ બનેલ છે. જમીનની કિંમત, બજાર કિંમત હાલ આશરે 40 કરોડ જેવી ગણી શકાય છે અને નોટરી છે એ હાલમાં કોઈ નોટરીની કોઈ એક્ટિવિટી કરતા નથી, એનું લાઇસન્સ પણ અમને એવું લાગે છે કે એક્સપાયર થઈ ગયેલું છે, પણ જે તે સમયે એને જે
ફરિયાદ જે આરોપી છે એને પૂછવામાં અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે એને 20-25 હજાર અથવા કોઈ એવી રકમ એને મળેલ હશે અને એના આધારે એને નોટરી કરી. પણ જે મૂળ જે આખો જે માસ્ટર માઇન્ડ અને જે કહેવાય એ સજ્જુ ગોટીલાલ જ છે. સજ્જુ વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ દાખલ થયેલ છે અને એની ડિટેલ પણ છે અમારી પાસે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ છે. એની પાસેથી જે ડોક્યુમેન્ટો મળેલા છે એ અમદાવાદ સિટીના સર્વે નંબર પણ છે, ખેડાના પણ છે, ધોળકાના પણ છે અને એવા અસંખ્ય છે અને મોટા જથ્થામાં છે, જેથી અમારે હાલ પ્રાથમિક અમે તપાસ કરી રહ્યા છીએ. પણ આ અમને પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે. ખાસ કરીને એ લોકો એવું પસંદ વધારે કરતા હતા કે જેની ઉપર સ્કીમ બનતી હોય, જેથી કરીને સ્કીમ બની ગયા પછી એને લિટિગેશન કરી અથવા તો કોઈ એને કાયદાકીય ગૂંચવણો ઊભી કરી અને પોતે એમાં પૈસા પડાવી શકે. એ હાલમાં અમે ના કહી શકીએ. હાલ અમારી જે તપાસ ચાલી રહી છે અમે એ બધું જ વેરીફાઈ કરશું અને તપાસના અંતે જે પણ ગુનાહિત બનતું હશે બીજું એ અમે એ રીતે દાખલ કરીશું. જે દસ્તાવેજો કેવી રીતે મેળવતો હતો? સપોઝ કોઈ પાવર ઓફ એટર્ની કરવાની જતો તેનો સર્વે નંબર છે, આ તે તમામ જે વિગતો છે એ કેવી રીતે મેળવતો હતો? કોના નામે છે? આ પૂછપરછમાં એવું એ જણાવે છે કે સર્વે નંબરના આધારે નામ મેળવતો હતો અને એના આધારે પછી એ 7/12 કઢાવતો હતો. 7/12 આવી ગયા પછી એના જ આધારે સીધો પાવર ઓફ એટર્ની બનાવતો હતો અને એમાં એ નોટરીની મદદ લેતો હતો. સર, આપણે કોઈ સરકારી કર્મચારીની મિલીભગત હોય છે? કારણ કે આ પ્રકારના જે ડોક્યુમેન્ટ અથવા વિગતો મેળવવાની સરકારી કર્મચારીની મિલીભગત ના નહીં. હાલ અમારી તપાસમાં એવું કોઈ અમને જણાઈ આવેલ નથી, પણ અમારી આ તપાસ આગળ વધશે અને એવું કંઈ જણાશે તો અમે એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરશું. નોટરી કે પેલી કરતો તો માલિક ખુદ કોણ એ બનતો તો કે અન્યને કોઈને બનાવતો? 7/12 કે એ જે લઈ લીધું એના પછી પાવર ઓફ એટર્ની કોના નામે થતી હતી? એ પોતાના નામે જ. બધી પોતાના નામે? યસ, પાવર ઓફ એટર્ની પણ પોતાના નામે બનાવતો હતો અને પાવર ઓફ એટર્નીના આધારે જે દસ્તાવેજ છે એ પણ પોતાના જ નામનો બનાવતો. તો પહેલા 7/12 એનું નામ ચેન્જ કરાવતો પછી પાવર ઓફ એટર્ની? નહીં, 7/12 તો નામ પહેલાં ચેન્જ ન થઈ શકે ને. પહેલાં પાવર ઓફ એટર્ની બનાવે, પોતાના નામનો દસ્તાવેજ બનાવે, પછી રેવન્યુ રેકોર્ડમાં એપ્લિકેશન કરે, પછી એનું 7/12 નામ ચડતું હોય. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.